તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપનું આયોજન કર્યું, તેને લઈ હવે ફિફાના અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા છે અધ્યક્ષ જયભાઈ શાહને। તેમણે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે, ભારત સતત બીજી વાર ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે, ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઇતિહાસ રચ્યો છે। ત્યારે ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ જય શાહને અભિનંદન પાઠવ્યા। તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને અભિનંદન પાઠવ્યા છે। તેમણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભારતીય જર્સી સાથેનો ફોટો શેર કર્યો। તેમણે આઈસીસીના અધ્યક્ષ જય શાહના દૂરંદેશી નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી, સાથે સાથે ભારતને પણ અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું કે આઈસીસીને મારા મિત્ર જય શાહને ટી20 વર્લ્ડ કપ 2026 માટે અભિનંદન પાઠવું છું। સાથે સાથે એમ પણ કહ્યું, હું જાણું છું કે તમારા માટે આ કેટલું મહત્વનું છે। મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026નું પ્રસારણ 80 કરતાં વધારે પ્રદેશમાં થયું, 15 કરતાં વધારે ભાષાઓમાં તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું।